વહી ગઈ પીયું રમકડા લઈ બે બાધે છે નાના છે એમ ભણવા ગયો નિહાળે થી હું મોઢું રિવીલ કરવાનું છે એમાં મારો પોપટ થઈ ગયો ગાઈસ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મસ્ત મજાના નવા વ્લોગમાં અને અત્યારે વાગી ગયા છે 7:30 અને આપણે બે ગયા છીએ નાસ્તો કરવા તો હાલો બધા નાસ્તો કરો જો અહીંયા પપ્પા બેઠા છે નાસ્તો કરવા જય શ્રી કૃષ્ણ જય માતાજી બોલ છે નહીં પપ્પા અત્યારમાં નાસ્તો કરતા કરતા પપ્પા બોલતા નથી એવું નિયમ નથી પણ આજ નથી બોલતા અહીંયા તથ્યભાઈ જાગી ગયા છે તીર્થભાઈ જાગી ગયા છે નાસ્તો કરવા બે ગયા છે હાલો બધા નાસ્તો કરવા 2 hours later આપણે છે ને બધું કામ ને એવું બધું હાલતું હતું અને આ તીર્થ ને તથ્ય તીર્થ હોય તો તથ્ય જાગે ને તથ્ય તીર્થ જાગે એવું બધું હતું એટલે લોક શૂટ નહોતો થયો તો અત્યારે જો આપણે કપડાં હકેલા બેસી ગયા છીએ જો અમારે ખાલી તીર્થના તથ્યના જેટલા કપડાં છે જુઓ હા અને દાદા આવી ગયા છે જાગી ગયો છે દાદા જો આવી ગયા છે ઓલા ઘરે ગયા હતા દાદા જાય પેલા સવારમાં ઉઠીને ખોડિયારમાં એ મંદિરે દર્શન કરવા પછી આ ઘરે આવે પછી આ ચા બા પી પછી પાછા ગમમાં વયા જાય દાદાને બેવું ગમે નહીં કારણ કે કોઈ બેઠા ન હોય એટલે ન ગમે બે હાલો આપણે બધા કપડાં હકેલા આવો બધા કપડાં હકેલા અત્યારે આવી ગયો છે હેત આપણી ઘરે ને શું ખાશો યાર ચોકલેટ કોણે આપી કેમ આ કોણ આવ્યું છે એ કોણ કેમ વહી ગઈ પીયું છે હું છે ભાઈ દઈ નિહાળ જવાનું છે આજે બાળ મંદિરે અને જવાનું છે પીયું ને તો જવાનું બાળ મંદિર જાશો હે કેમ એકડા પર સગડો ક્યાં ગયો ખાઈ ગયો અત્યારે ભૂખ લાગી છે તને સગડો હાથડો નાથડો તણે ખાઈ ગયો હે બસ એમ હોય આ તો ખાઈ ગયો લ્યો વીટી ક્યાં ગઈ જોતા વાળી બેઠો છે એ અરખો બે જો ઉધર થઈ ગઈ ખાતો ને હવે ચોકલેટ હે હા ભાઈ આ કરતો જોતો ઉધરસ કરી નાખી છે એને કોણે કીધું તો હવે નહીં મળે હો આ એક છેલ્લી હો પછી ઠેર 10 દી પછી તો હું કામ ખાધી તે હે પછી બહુ ખાવી તો દશામાં ખીજાઈ જાય હો પાછા ખીજાય એમ કે જો બહુ ખાઈ છે ચોકલેટ એમ કે a few moments later હેલો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 12 ને મમ્મી જોવો અત્યારે નવરા થઈ ગયા છે રસોઈ બનાવીને તથ્યને રમાડે છે એમાં તીર્થભાઈ ઉઠતા છે અને જોવો તો તીર્થના પપ્પા ગયા હતા બગદાણા તથ્યના તો જો રમકડા લાવ્યા જો આ બોલ છે જો આમાં લાઈટ થાય છે જો દેખાય છે બે બોલ લાવ્યા બે હાટું એક પાસે બે બાંધે છે નાના છે એટલે ખબર ન પડે પણ મોટા થાય પછી બાંધે ને જો આ છે ઘૂઘરો મસ્ત છે રમકડા અને આવી ગયા છે દાદા હો કોણ તો મને એમ થયું દાદા હતા પણ એ બાજુમાં રહે છે ને એ બેન હતા ત્યાં આવ્યા હતા મને એમ છે દાદા છે પોપટ ગાઈઝ અત્યારે વાગી ગયા છે 12:30 અને આપણે બધા આવી ગયા છે જમવાને આપણે બધા એકારે જમવા બેસી જવાનું છે અને આવ્યો છે રાહુલ હું છું તો ગમે એટલું ધીમે ધીમે બોલશું
તો જો અત્યારે અમે બધા બે કે જમવા. અહીંયા દાદા જો લીંબુનો રસ કાઢવા તો લીંબુના ઘોળે છે. અહીંયા તીર્થ છે, પપ્પા છે, પછી અહીંયા અમિત છે, પછી અહીંયા દક્ષા ભાભી નલપોભાઈ છે અને મમ્મી છે. મમ્મી સવિતામાં શું આવ્યું મમ્મી? મમ્મી કે સવિતામાં ગુલાબજાંબુ તમે બધા એક આરે બે કે છે જમવા. અને જમવામાં છે ચોળી બટેટા રીંગણાનું શાક, છાશ, ફુલાવરનું શાક અને રોટલી ને ભાખરી. પપ્પા ગુલાબજાંબુ નો એવો સોડવો હોય કે ગુલાબજાંબુ આવે જ ને. ફુલાવરનું નાખું દાદા? શાક ફુલાવરનું છે મોળું. નાખી દે. તો સારું ગાઈઝ, ચાલો આપણે હવે જમી લઈએ. આવો બધા જમવા હાલો. ગાઈઝ અત્યારે વાગી ગયા છે 4:30 ને આપણે ખાઈએ છીએ મકાઈ. તો હાલો બધા મકાઈ ખાવા, ડોડો ખાવા મકાઈનો. તો હેલો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે 7 અને પપ્પા આવી ગયા છે ઘેરે. અને અમે જો ઘૂઘરા વગાડે, ઓલો બેન જામ ન વગાડતા હોય ને આ છે ને કાળું આવે છે ને એ બહુ પ્રોબ્લેમ વાળું. તો જો ગાઈઝ સોટો આવી ગયો છે, ભણવા ગયો નિહાળેથી હું કારખાનેથી, અને રમાડે છે અને અહીંયા રમે છે ભાઈ. એને હુવા દે ને ભાઈ સાહેબ. અને જો મેથીની ભાજી આજે બનાવી છે. અને એમાં તથ્ય ભાઈ રમતા હોય કદી કહો. અને જો અહીં મકાઈ ખાય છે પપ્પા. અમેરિકન છે કે પપ્પા દેશી છે? દેશી છે. તો હેલો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે 9:45 અને આપણે બધા બે ગયા જમવા. અને હું બીજી વખત જમવા બેઠી છું. એક વખત જમતી ઊભી થઈ ગઈ હતી. અને જો દાદાએ જમી હોત ને લીધું. હું વિડીયો ઉતારવા મળે ને તો દાદાએ જો જમી હોત ને લીધું. દાદાને દુખે છે પેટમાં. અને અહીંયા પપ્પા બેઠા છે જમવા અને તીર્થને રમાડતા જાય છે. અને અમિતભાઈ બેઠા છે જમવા. વેફર ખાય છે, વેફર જેવો વેફર જ ખાય. અને અહીંયા અલ્પોભાઈ બેઠો છે. દક્ષાભાઈ પાણી ભરે છે ને મમ્મી લાશ કાઢી છે કે હું મોઢું નહીં બતાવું, મારું મોઢું રિવીલ કરવાનું છે. અને જમવામાં છે આજે સેવ ટમેટાનું શાક, મેથીની ભાજી, રાજગરાનો લોટની કઢી, વેફર અને સૂકી ભાજી. તો હાલો બધા જમવા. હવે આપણે જમી લઈએ. જમીન પછી વાત કરીએ. અને અત્યારે મારો પોપટ થઈ ગયો. હું વિડીયો શૂટ કરતી હતી અને વિડીયો છે ને ચાલુ કરવાનું ભૂલી ગઈ અને આમને વિડીયો ઉતારી લીધો. પછી અમે મને કીધું કે તારો વિડીયો તો તે ઉતાર્યો નથી. તો હે ગાઈઝ, અત્યારે વાગી ગયા છે 10 અને જો બધા અહીંયા બેઠા છે. દચ્છાભાઈ સુઈ ગયા છે, મમ્મી અહીંથી ડોકા કાઢે છે. તો જો અત્યારે બધા બેહીન વહી ગયા છે, ગમુ કાકા ઋષિને બધા. અને આપણે હવે વ્લોગનો એન્ડ અહીંયા જ કરશું. અને જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી કાલે મળીશું. નવો દિવસ, નવી સવાર, નવી શરૂઆત. ત્યાં સુધી આવજો. બાય બાય.